તો ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. સવારના 7 વાગ્યા છે ને મેં વ્લોગ સ્ટાર્ટ કર્યો. તો આગળના કટ તમને બતાવીશું, તો વ્લોગમાં બન્યા રહેજો. તો ભેંસો લઈને જઈએ, હવે તો તળાવમાં નાખીએ પાણી પીવા, પછી લઈ જઈએ ખેતરમાં. તો ફાઇનલી ગાય તળાવમાં ભેંસો પીવા નાખી, જોઈ લો. અને હવે જઈએ છીએ ખેતરમાં. ખેતરમાં ભેંસો લઈને આવી ગયા ચારવા, જોઈ લો. તો ભેંસોનું ચરવા મળી હવે, તો વ્લોગમાં બન્યા રહેજો. હવે આવા એવું વાતાવરણ કર્યું, તો જોઈ લો. સવારમાં વરસાદ આવે એવું વાતાવરણ કર્યું, જોઈ. મોર કેવો બેઠો, દરરોજ હોય બેઠો હોય આ મોર. જો ભેંસો જેટલી બધી ચરી, જોઈ લો. ફાઇનલી ગાય અમે ભેંસો ચારીને હવે જઈએ છીએ તળાવમાં પાણી પાવા, અહીંથી જવાનું ઘેર. તો વ્લોગમાં બન્યા રહેજો. તો ફાઇનલી ગાય અમે ભેંસો તળાવમાં લઈને આવી ગયા, જોઈ લો. ફરીથી ચારીને પાછા તળાવમાં લાવી, તો હવે ઘેર લઈ જવાની, જોઈ લો. 11:30 વાગ્યા, હવે ઘેર જઈએ ભેંસો લઈને. તો વ્લોગમાં બન્યા રહેજો. ગરમી બહુ પડે, તે ભેંસો કદાચ પાણીમાં ચારજો રોય એ ખબર નહીં. ગાય ખાઈ બહીને પરામાં આવ્યા, જોઈ લો. અને હવે જઈએ છીએ ઘેર. તો વ્લોગમાં બન્યા રહેજો. કઈ જો અમે લસકાબાદ બી તમને બતાવું, તો વ્લોગમાં બન્યા રહેજો. ગાય જુઓ, આ છે અમારે લસકાવાતરી. બહુ મોટી બધી છે, જોઈ લો. પહેલો વાડ વાઢ્યો અને જે બીજો વાડ વાઢવાનું બાકી. એટલી બધી વધી નહીં, જો બીજો વાડ હજી બાકી વાઢવાનો. ગાય અમે ડેરીએ દૂધ ભરાવા આવ્યા હતા, હવે દૂધ ભરીને જઈએ છીએ ઘરે. જોઈ લો, કોનાની ભેંસ ચરા છે, કોનો ચી બાજુ. જો અમારો બંકો આવ્યો, બંકો આવી ગયો. શું કામ કે? તો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. જય માતાજી.